વિગત છે સુરતના ડિંડોલી 60.4 રસ્તા નજીકથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 11,52,000 રૂપિયાથી પણ વધુનો કન્ટેનર ઝડપાયું છે। પોલીસે કુલ 22,52,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી હતી। પોલીસે બાતમીના આધારે ડિંડોલી 60.4 રસ્તા પાસે એક કન્ટેનરને અટકાવ્યું હતું, જેની તપાસ કરતા 60 બોક્સમાં ભરેલી કુલ 2,880 બોબિન દોરી સાથે ટ્રક જપ્ત કરી। આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત ₹11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત 10 લાખ રૂપિયા છે। કુલ મુદ્દામાલ 22.52 લાખ રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ડ્રાઈવર અનિલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અનિલ મીણા ટ્રાન્સપોર્ટરને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને અમદાવાદથી દવા લઈ સુરતના પાંડેસરા ખાતે ડિલિવરી કરવા આવ્યો હતો। દવાની ડિલિવરી કરી તે દોરીની ડિલિવરી અમદાવાદ કરવાની હતી। આ માલ ભરી અમદાવાદ જતો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો। હાલ આ અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ઝોન 2 એલસીબી શાખાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। આ કાર્યવાહી ઉત્તરાયણ તહેવાર પહેલા જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીના ખતરાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તત્પર રહી હતી। સુરત શહેરની ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટા પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે, જે બાબતે અમે વોચ રાખી હતી। આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો। રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે। જે આઈસર ટેમ્પો છે એને 10 લાખની કિંમત લઈને અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે। આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે। જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પશુ પક્ષીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય છે। આ ઉપરાંત દોરી નોન બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, ત્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરી આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે।